હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। વિદાય। લાલ રંગના વસ્ત્રોમાં સજ્જ ખુશી આજે દુલ્હનના પોશાકમાં કોઈ આકાશી અપ્સરાથી ઓછી દેખાતી ન હતી। ત્યારે રામાજી પોતાની પુત્રીને દુલ્હનના વસ્ત્રમાં જોઈને ફરીથી ઉત્સાહિત થઈ રહ્યા હતા। જીનો ફોન આવ્યો। અરે રામ, તમે અહીં છો? નીચે આવો, લગ્નની સરઘસ ગમે ત્યારે આવી જશે, ચાલો જલ્દી કરીએ। ત્યારે તેમની આંખો ખુશીને જોઈને રઘુનાથજીની આંખો ભીની થઈ ગઈ। તેણે કહ્યું, આજે એક તરફ હું તમને દુલ્હનના પોશાકમાં જોઈને ખુશ છું, તો બીજી તરફ મને એ વિચારીને પણ દુઃખ થાય છે કે આજ પછી તમે અજાણ્યા બની જશો। ચૂપચાપ અરીસા સામે જોઈને ખુશી બોલી, પાપા, હું એક અજાણી વ્યક્તિ બનીશ તમારા બધા માટે। હું હંમેશા અજાણ્યો હતો। તમે પોતે જ કહો છો કે દીકરીઓ બીજાની સંપત્તિ છે। આ સાંભળીને રઘુનાથજી અવાચક બની ગયા। તેમને ચૂપચાપ ખુશીના માથા પર હાથ મૂક્યો અને તેણીને ખુશ રહેવા માટે આશીર્વાદ આપ્યા અને ઝડપી પગલાઓ સાથે રૂમની બહાર આવ્યા। આ જોઈને એમના પુત્રએ કહ્યું, પાપા, દીદી સાચા હતા। કાશ તમે એમને MBBS માટે હોસ્ટેલમાં મોકલ્યા હોત તો દીદી આજે ખૂબ ખુશ હોત। ખુશીના 14 વર્ષના ભાઈએ કહ્યું, ચૂપ રહે બહેનના ચમચા, તને સાંસારિક બાબતોની શું ખબર છે? પહેલાં મોટા થાવ, પછી સમજાશે। ખુશીના લગ્ન ખુશીની સંપન્ન થયા। રઘુનાથજીએ એમની સંપત્તિ કરતાં વધુ ખર્ચ કર્યો હતો। ખુશીના સાસરિયાઓએ જે પણ વસ્તુઓ માંગી તેણીએ તેમને સોનું, કાર, ફ્રીજ, એસી વગેરે બધું આપ્યું। પરિવારના બધા સભ્યો રઘુનાથજીની દીકરીના આવા લગ્ન ગોઠવવા બદલ વખાણ કરી રહ્યા હતા, પરંતુ ખુશીના ચહેરા પર કોઈ ખુશી ન હતી, કારણ કે રઘુનાથજીએ ખુશી ભણવા માગતી હતી, પરંતુ લગ્ન થયા પછી વિદાયનો સમય આવી ગયો હતો। બધા રડતા હતા, પણ ખુશીના ચહેરા પર હજુ પણ ખુશી કે ઉદાસી ન હતી। ખુશીની માતા રમાએ તેના ખોળામાં ડૂબ હળદર અને અક્ષતનો વાટકો મૂક્યો કે તરત જ ખુશીએ તેના ખોળામાં ખૂબ ધ્યાનથી જોયું અને પછી તેના પિતા રઘુનાથજીને જોઈને તેના ઘરની દિવાલો, રમકડાં અને વસ્તુઓ પર એક નજર નાખી પ્રતિ અને તેણે કહ્યું, પપ્પા, તમે કેમ રડો છો? આજનો દિવસ તમારા માટે આનંદદાયક છે। હવે તમારે ખુશ થવું જોઈએ। આજે તમે તમારો 20 વર્ષનો બોજ દૂર કર્યો છે। તમે કહી શકો છો કે હું તમારી પુત્રી હતી। તમે મને જન્મ આપ્યો અને મને ઉછેર્યો। હું ડૉક્ટર બનવા માગતી હતી। તમે આ ખૂબ સારી રીતે જાણતા હતા, પરંતુ તમે કહ્યું તમારી પાસે મેડિકલ કોલેજની ફી ભરવા માટે પૂરતા પૈસા નથી। તમે મને ગ્રેજ્યુએટ પણ ન થવા દીધી અને મારા લગ્ન કરાવ્યા। કહેવા માટે તો હું તમારી હતી, છતાં મેં માંગ્યું ત્યારે પણ તમે મને શિક્ષણનો અધિકાર આપ્યો નથી અને આ અજાણ્યા લોકોને તેઓ જે વસ્તુઓ માંગી હતી તે તેઓને પોસાય તેના કરતાં વધુ આપી હતી, તે પણ તેના માથા પર દેવાના બોજ સાથે। શું હું આ દેવાથી મોટો બોજ છું? આટલું કહી ખુશી ત્યાંથી નીકળીને સાસરે ગઈ। પછી નર્સે કહ્યું, તમે જે પણ દર્દીને મળવા માંગો છો, તમે તેને મળી શકો છો। રઘુનાથ ઊભો થઈને ICUની અંદર દોડી ગયો, જ્યાં પોતાની દીકરીને જીવન મરણ વચ્ચે ઝઝૂમતી જોઈને તેણે તેનો હાથ પકડીને રડતા રડતા કહ્યું
કે મને માફ કરી દે દીકરી. મને ખબર ન હતી કે હું મારી દીકરીનો હાથ માણસોના હાથમાં આપી દઈશ. હું તેને જલ્લાદને સોંપતો નથી. હું તમારા માટે દોષિત છું. બસ એકવાર મને માફ કરી દે દીકરી. બદલામાં ખુશીએ કહ્યું, પાપા, હવે બહુ મોડું થઈ ગયું છે. આટલું કહીને તેણે અંતિમ શ્વાસ લીધા. આજે રઘુનાથજીની પીડા માછલીને પાણીમાંથી દૂર કરવા જેવી હતી. આજે એનું મન એ જ તડપમાં હતું. ભીડમાંથી બહાર આવીને તેના સંબંધીએ કહ્યું, રઘુનાથભાઈ, ખુશીને અંતિમ વિદાય આપવાનો સમય આવી ગયો છે. તેને ઝડપી બનાવો. હવે તેનાથી કોણ બચી શકે? પણ રઘુનાથજી પોતાની દીકરીના મૃતદેહને વળગીને રડતા હતા. દીકરી દ્વારા બોલાયેલા છેલ્લા શબ્દો તેના કાનમાં ગૂંજતા હતા. તે વિચારતા હતા, તેના મોઢામાંથી પસ્તાવાના શબ્દો નીકળી રહ્યા હતા. તે સતત કહેતો હતો, આ દિવસ જોવા કરતાં તે દિવસે પાછું વળીને જ ન જોયું હોત તો સારું હોત. કાશ મેં હું તારો પિતા હોવાનો દાવો કરીને ઘર છોડતા અટકાવી ન હોત. તારી વાત મેં સ્વીકારી લીધી હોત અને તને ભણવા મોકલી હોત તો કદાચ આજે મારી સુખી દીકરીને દહેજ માટે બલિદાન ન આપ્યું હોત. તે દહેજ લોભી લોકોએ દિવસે ને દિવસે તેમની માંગણીઓ વધારવાનું શરૂ કર્યું. જ્યારે તે પૂર્ણ ન થયું ત્યારે તે લોભી લોકોએ દહેજની આગમાં પોતે જ સુખને બાળી નાખ્યું. ઇન્સ્પેક્ટરે રઘુનાથજીને આશ્વાસન આપ્યું અને કહ્યું, ચિંતા કરશો નહીં, તેમને સજા થશે અને તમારે તે લોકોને વળતર પણ ચૂકવવું પડશે. પણ સાહેબ, મને તો મારી દીકરી જોઈએ છે. રઘુનાથજીએ રડતા રડતા કહ્યું. આજે ખુશીના નશ્વર અવશેષો ફરી એકવાર શાંત હતા, કારણ કે તેઓએ લાલ દંપતીને અંતિમ વિદાય આપી હતી. પરંતુ ત્યાં ઘણા પ્રશ્નો હતા જે તેણીની ડેડ બોડી પૂછી રહી હતી. આ માટે જવાબદાર કોણ? અગ્નિ પ્રગટાવતી વખતે રઘુનાથના હાથ ધ્રુજતા હતા. આજે તેની પાસે છાતી મારવા સિવાય બીજું કંઈ જ નહોતું, કારણ કે તેના હાથ મુક્ત હતા. પછી જોરદાર વરસાદ શરૂ થયો. કદાચ સૃષ્ટિ પણ આજે રડી રહી હતી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ને ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે, વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.